ઉપસ્થિત મહાનુભાવો સર્વે ગુજરાતી બાંધવોને પ્રજાસત્તાક પર્વની કોટી કોટી શુભકામના પાઠવું છું. આજના આ પાવન દિવસે મને એક પ્રસિદ્ધ કવિતાની બે પંક્તિઓ મારી વાતના આરંભમાં કરવાનું મન થાય છે. मेरे भारत की महिमाओं तो सभी देवों ने मानी है, तभी तो जन्म लेने की इस भूमि पर ठानी है. यहाँ से श्री राम की मर्यादा, महाभारत की कहानियाँ तो आते हैं साथ मिलकर सब हमें संस्कृति बढ़ानी है. 4 દિવસ પહેલા દેશના બચ્ચા બચ્ચા શ્રી રામના જયઘોષ સાથે સંતોષથી વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. આપણા સર્વાધિક લોકપ્રિય યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના શબ્દમાં જ કહું તો રામ એક ઉર્જા છે, રામ રૂપે રાષ્ટ્ર ચેતનાનું એક મંદિર, રામ ભારતની પ્રતિષ્ઠા અને પ્રતાપ છે. આજે આઝાદીના અમૃતકાળમાં આપણે સૌ ભારતીય નાગરિકો હોવાનો ગર્વ અનુભવીએ છીએ. સૌ આઝાદીના લડવૈયા, સ્વાતંત્ર્યવીર મહાનુભાવો, માતા બહેનો, તમામ સ્વતંત્ર સેનાઓ આજના પ્રજાસત્તાક દિને હું સડસઠ નમન કરું છું. સદીઓની આપણી તપસ્યા હવે ફળી છે. આજે સદીઓ બાદ ભારતની નવ ચેતનાઓ જાગી છે, જેને પરિણામે આજે અયોધ્યામાં રામલલ્લા બિરાજમાન થયા છે. કાશ્મીરમાં પણ આજે કલમ 70ની નાબૂદી બાદ 7/8માં પ્રજાસત્તાક દિનનો પર્વનો ઉલ્લાસ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. એક ભારત શ્રેષ્ઠ ભારતના એક સંકલ્પ સાથે આપણે ભારતને અસામાન્ય સિદ્ધિઓ હાંસલ કરી છે. આપણા મોટું અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના નેતૃત્વની અંદર ટીમ ગુજરાતે આજે ગુજરાતના ખૂણે ખૂણે વિકાસ કરીને ઊંચાઈના શિખરો સર કર્યા છે. ગુજરાતે વિકસિત ભારત 2047ની પરિકલ્પનાને સાકાર કરવાની દિશામાં નક્કર પગલાં લીધા છે. સ્વચ્છ ભારત અભિયાન આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે લાલ કિલ્લા પરથી જાહેરાત કરી હતી, ત્યારે આજે આ સ્વચ્છ ભારત અભિયાન એ દરેક ભારતના નાગરિકોએ આજે એક એનો યુદ્ધના ધોરણે કરી રહ્યા છે અને એક આજે જન આંદોલન બનાવી રહ્યા છે. આજે જોયું છે મેરી માટી મેરા દેશ, સમગ્ર દેશની અંદર સમગ્ર લોકોએ આ પર્વ ઉજવ્યું છે. દેશે દેશે ગામની માટી શહીદોને સલામી. અને જ્યારે આ માટી કર્તવ્ય પથ પર જાય છે ત્યારે ભારત દેશના ગામની માટીની શ્વાસ ત્યાં કર્તવ્યની ઉપર એ આજે આપણે જોઈ રહ્યા છે. વાયબ્રન્ટ ગુજરાત 2024ની સફળ આયોજન દ્વારા ગુજરાતને ઔદ્યોગિક ફલકની અંદર 9 આયામો સર્જન કર્યા છે. મિત્રો, 2003માં જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબે વાયબ્રન્ટની શરૂઆત, એટલે કે આજથી 20 વર્ષ પહેલા એમણે શરૂઆત કરી હતી, ત્યારે ગાંધીનગરની અંદર ફક્ત 3000 સ્ક્વેર મીટરની અંદર આ વાયબ્રન્ટ સમિટ યોજાયું હતું. અને આ 10મો વાયબ્રન્ટ સમિટ 20 વર્ષ પછી આ ગુજરાતની અંદર 3 લાખ સ્ક્વેર મીટરની અંદર, અને એ પણ પહેલીવાર આ વાયબ્રન્ટ સમિટ સમગ્ર દેશની અંદર નેટ ઝીરોથી આ ઉજવાયું છે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં આ 10મી કડીનું જે શાનદાર આયોજન થયું છે, એમાં દેશ વિદેશના તમામ લોકો આવીને ગુજરાતને પ્રથમ ઇન્વેસ્ટ કરવાનું એ લોકોએ માન્યું છે. કેમ કે ગુજરાત શાંત અને સૌમ્ય પ્રકારનું આ ગુજરાત છે. ગુજરાતની અંદર જે પણ ઉદ્યોગો સ્થાપો છો તો એની પ્રજા સાથે રહીને આ ગુજરાતના કામ કરી રહી છે. અને આપણે જોઈએ છે કે ગુજરાતની અંદર એટલા માટે લોકો આવકારે છે. ગુજરાત શાંત છે, સૌમ્ય છે, અને ગુજરાત એ ભારત દેશનું એન્જિન છે, ગ્રોથ એન્જિન છે. એટલા માટે લોકો આજે ગુજરાતની અંદર ઇન્વેસ્ટ કરવા માટે લોકો દોડે છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે વાયબ્રન્ટ સમિટ તથા દેશના સૌથી મોટા ટ્રેડ શોનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. વાયબ્રન્ટ સમિટની 10મી કડી સમૃદ્ધ ભારતનું ભવિષ્ય સુનિશ્ચિત કરતો ગોલ્ડન ગેટવે બનીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપેલા વિકસિત ભારત સંકલ્પને 2047માં સાકાર થશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના દ્રષ્ટિવંત નેતૃત્વ અને પરિણામલક્ષી આયોજનના કારણે ગુજરાતમાં રોકાણકારોનું
માનીતું સ્થળ બન્યું છે. ભાઈઓ બહેનો, વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતના નિર્માણમાં એક અજબનો વિશ્વાસ પેદા થયો છે. આપણે લોકોએ આ સરકારને અઢળક આશીર્વાદ આપીને ગુજરાતની સેવા કરવાનો છેલ્લા 2.5 દાયકાથી અવસર પ્રદાન કર્યો છે. અમે સત્તાને લોકસેવા કરનારા લોકો છીએ. રૂકના નહીં, ઝૂકના નહીં, ઠકના નહીં, એ અમે મંજૂર નહીં. પ્રધાનમંત્રી મોદી સાહેબના જ્ઞાતિવાદને નાબૂદ કરીને માત્ર ભારત દેશની અંદર 4 જ્ઞાતિઓ, પ્રધાનમંત્રી મોદી સાહેબના કિસાન, ગરીબ, નારી શક્તિ, યુવા શક્તિ, આ ચારેય સશક્તિકરણ કરવા દેશનું અને રાજ્યનું એક સશક્તિકરણ બનશે. ત્યારે દેશના વડાપ્રધાને માત્ર ને માત્ર દેશની અંદર 4 જ્ઞાતિને મહત્વ આપ્યું છે. વન સેતુ ચેતના યાત્રા, આદિવાસીની અંદર જાગૃતતા જગાવવા માટે ઉમરગામથી અંબાજી સુધી શરૂ કરેલી યાત્રા. આ યાત્રા લગભગ 18 તારીખથી 22 તારીખ સુધી, એટલે કે રામ જન્મભૂમિના પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે અંબાજી ખાતે પૂર્ણ થઈ હતી. 1000 કિલોમીટરના આ તમામ આદિવાસી વિસ્તારોને કવર કરીને જ્યારે આ યાત્રા પહોંચી રહી, ખૂબ મોટી સંખ્યામાં આદિવાસી લોકો પણ આ યાત્રામાં જોડાયા હતા. આપણે જોઈએ છે કે હું ખેડૂતોની વાત કરું તો આ પ્રધાનમંત્રી PM સન્માન યોજના, અત્યાર સુધીના કોઈ પણ દેશના વડાપ્રધાન ઘણા બધા આવીને ગયા, તો ક્યારે પણ ખેડૂતોની ચિંતા ક્યારે કોઈ ના વિચારી હતી. પણ આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કિસાન સન્માન યોજના લાવીને આ ભારતની અંદર તમામ કિસાનોને વર્ષે એમના ખાતામાં 6,000 રૂપિયા આપવાનો નિર્ણય કર્યો અને આજે લગભગ દરેક ખેડૂતોના ખાતામાં 15 જેટલા હપ્તાઓ પડી ગયા છે. ત્યારે આ મારો નાનો ખેડૂત, એને કંઈ બિયારણ લાવવું હોય, દવા છાંટવું હોય, એની રોપણી કાપણી કરવી હોય તો એને એક આશીર્વાદ રૂપ આ 6,000 રૂપિયા બને છે. એ જ રીતે આપણે જોઈએ છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે રીતે ટેબલો અહીંયાથી નીકળતો હતો, આપણે જોયું છે કે પ્રાકૃતિક ખેતીની અંદર પણ આ દેશના વડાપ્રધાન અને આપણા રાજ્યપાલ શ્રી દેવવ્રતજી પણ આની અંદર ખૂબ ઊંડે ઉતરીને લોકોની અંદર વચ્ચે જઈને પ્રાકૃતિક ખેતી તરફ વળી છે. ગુજરાત દેશનું એક ગુજરાત એવું રાજ્ય બન્યું છે કે એની અંદર એમાં પણ ડાંગ જિલ્લો, એ ડાંગ જિલ્લાની અંદર સમગ્ર ડાંગ જિલ્લો આજે પ્રાકૃતિક ખેતી કરતો રહ્યો છે. એમ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા હતા ત્યારે દેશની અંદર તમામ 75 ગામના ખેડૂતોએ આજે પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. આપણે જોઈએ છે કે રાસાયણિક ખાતરથી આજે કેટલું બધું નુકસાન થઈ રહ્યું છે. ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ બધા જ ખેડૂતોને એ આ પ્રાકૃતિક ખેતી તરફ વાળ્યા છે. આજે દેશના હજારો ને લાખો ખેડૂતો, કરોડો ખેડૂતોને આપણે જોઈએ છે કે રાસાયણિક ખાતરના, યુરિયા, DAPના અત્યાર સુધી ખૂબ બધા ભાવો વધ્યા છે. પણ આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે મારા એક પણ ખેડૂતોના ખિસ્સાની અંદર એક પણ રૂપિયાનો ભાવ વધારો ખેડૂતોના ખાતામાં આવવા નથી દીધો. અને એટલા માટે આ તમામ લાખો અને કરોડો રૂપિયાની સબસિડી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર, આ નરેન્દ્રભાઈ મોદીની સરકાર આ ભોગવી રહી છે. એટલા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે નેનો યુરિયા, એ જેમાં મારો ખેડૂત 5-10 ગુણ લઈને ખેતર જતો હોય, એની પાસે 5-7 મજૂર બગાડતો હોય, પણ આ નેનો યુરિયાની જે નરેન્દ્રભાઈએ શોધ કરી ત્યારે એ મારો ખેડૂત 450 ગ્રામની બોટલ લઈને ખેડૂત જાય છે. ત્યારે આપણે જોયું છે ડ્રોનથી એ જે સમય એને 1 કલાકનો સમય જતો હોય તો ખાલી 10 મિનિટની અંદર સમગ્ર ખેતીની અંદર ડ્રોનથી દવા છાંટીને ખાતર નાખવો તો કામ કરી શકે છે. અને અત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ મહિલાઓને પ્રાધાન્ય આપવા માટે નમો ડ્રોન દીદીની હમણાં લોન્ચ કરી છે. 15,000 મહિલાઓને ટ્રેનિંગ કરવામાં આવશે અને આ ડ્રોનથી મહિલાઓ હવે ખેતીની અંદર ખેતી કરશે. આપણે જોયું છે વિકસિત ભારત સંકલ્પ યાત્રા, આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને વિકસિત ભારત કરવાનો સંકલ્પ આપણે લઈને સૌ નીકળ્યા છે. ત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રાની અંદર હું અહીંયા વલસાડ ખાતે આવ્યો હતો, તો વલસાડની અંદર પણ ખૂબ સારી રીતે વિકસિત ભારત સંકલ્પનું આયોજન થયું હતું. ઘણા બધા જે નાગરિકો હતા એ નાગરિકોને ઘરે બેઠા લાભ આપવાનું કામ આ અહીંયા વલસાડની સમગ્ર સરકારી કચેરીએ કામ કર્યું હતું. આપણે જોયું છે દેશને વડાપ્રધાન